નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે ચાણક્ય ગણાતા અમિત શાહનું માથું ભાગે એવા બીજા એક ચાણક્યની વાત કરવાની છે. સામાન્ય રીતે વિપક્ષી પાર્ટીઓના ધારાસભ્યો, સંસદ સભ્યો એમને તોડવાની, ઓપરેશન લોટસ કેરી આઉટ કરવાની જે યોજના બનાવે છે, અમલમાં લાવે છે, એ અમિત શાહ કરે છે. આમ તો ચાણક્યનું નામ બદનામ કરે છે એમ કહીએ તો ચાલે. ચાણક્ય ની આખી વાત જુદી હતી, પણ રાજકારણમાં અનીતિ અને માત્ર અનીતિ એને સહારે સરકારને મજબૂત કરવાની જે કોશિશ અથવા સત્તામાં આવવાની કોશિશ એ મોદી શાહના યુગમાં એ સોળે કળાએ જગારા મારે છે. તમને ખ્યાલ છે કે અટલ બિહારી વાજપેયીની સરકાર એક મત માટે પડી હતી અને અટલજી એ રાજપુરુષ હતા. અટલજીના ટીકાકારો અટલજીની જે કોઈ ટીકા કરી શકે કરે, પરંતુ અટલજી એ એક સાંસદને ખરીદવાની વાત કરવા માટે તૈયાર નહોતા. એમના પણ કંઈક આદર્શો હતા. અમે એ અટલજીને સાંભળ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધિવેશનમાં મુંબઈમાં, સમતાનગરમાં, બાંદ્રા રેક્લેમેશનમાં જેમણે ભારતીય જનતા પાર્ટીની દિશા અને દશા નક્કી કરવા માટે બહુ જ અદ્ભુત એમણે નીતિ નિર્ધારક ભાષણ આપ્યું હતું. ન કોઈની સામે મુજરો કરવાની વાત ભારતીય જનતા પાર્ટીને સ્વીકાર્ય છે, ન ખરીદ ફરોખ સ્વીકાર્ય છે, ન તોડફોડ સ્વીકાર્ય છે. એ વાત અટલજીએ કરી હતી. એટલે અત્યારે મોદી શાહને અટલજીનું નામ લેવાનો કેટલો અધિકાર છે એ તમારે બધાએ નક્કી કરવાનું છે. તમારામાંથી જેમણે એ ભાષણ સાંભળ્યું ન હોય એ જરા ક્યાંકથી મેળવીને વાંચી લે. આપણે અગાઉ ક્યારેક એપિસોડમાં એ ભાષણના સંદર્ભો ટાંક્યા હતા, પણ અત્યારે જે કહે છે ને કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એન્ડ પોલિટિક્સ, ક્યારેક નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા અને સંગઠન મંત્રી તરીકે એ કાર્યરત હતા, પ્રચારક હતા, આરએસએસના પ્રચારક હતા, ત્યારે એ પોતાની જાતને ચાણક્ય ગણાવતા હતા. કોઈ પણ ચૂંટણી જીતાય, પછી સુરતની મહાનગરપાલિકાની હોય કે બીજી કોઈ હોય, ત્યારે પોતાને ચાણક્ય તરીકે, ગુજરાતના ચાણક્ય તરીકે એમને બિરદાવવામાં આવે અથવા લખવામાં આવે, એમનું વિશેષણ વપરાય, એને માટે એમણે અમને પણ જણાવેલું છે અને એના વિશે અમે અગાઉ પણ ઘણી વાર વાત કરી છે. પણ ચાણક્ય ચંદ્રગુપ્ત થઈ ગયા. સામાન્ય રીતે સંઘમાં એવી પરંપરા હતી કે પ્રચારકો ચૂંટણી ન લડે, પણ નરેન્દ્ર મોદી તો બધામાં અપવાદ હતા અને ઘણા બધા પ્રચારકો પણ અપવાદ થઈ ગયા, મુખ્યમંત્રીઓ પણ થઈ ગયા. નરેન્દ્ર મોદી તો બધામાં અપવાદ. એટલે એ ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત થયા અને એમના ઓપરેટર, એમના કયાગરા, એમના દિશા નિર્દેશ ઉપર ચાલનારા અમિત શાહ એ
ચાણક્યનું જાણે કે એમને બિરુદ મળી ગયું, પણ એ જે રીતે પાર્ટીઓ તોડી રહ્યા છે, ઓપરેશન લોટસ કરી રહ્યા છે, ત્યારે હવે હજુ હમણાં જ ગયે અઠવાડિયે ગુરુવારે કર્ણાટકમાં વિધાન પરિષદની 7 બેઠકોની ચૂંટણી હતી. કેટલી? 7 બેઠકોની. એમાં ભારતીય જનતા પાર્ટી ના 2 ઉમેદવારો અને એમના મિત્ર પક્ષ જેડીએસ ના 1 ઉમેદવાર હતા. 5 ઉમેદવારો કોંગ્રેસના હતા. વિધાનસભામાં એટલે કે 224 સભ્યોની વિધાનસભામાં ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસના નેતૃત્વવાળું જે ગઠબંધન છે એની બેઠકો 140 છે. એના મુખ્યમંત્રી હજુ હમણાં જ 3 જૂને જેમણે શપથ લીધા, ડીકે શિવકુમાર, એ જેમને વિશે હું કહું છું કે એ અમિત શાહને ભારે પડે એવા ચાણક્ય છે. ડીકે શિવકુમાર આ દેશના મુખ્યમંત્રીઓમાં સૌથી સમૃદ્ધ છે. એમને વશ કરવા માટે એમને ત્યાં લગભગ રોજ દરોડા પડતા હતા. ઈડીના, ઇન્કમ ટેક્સના. એમને જેલમાં પણ રાખ્યા 50-51 દિવસ સુધી, ત્યાર જેલમાં. એમને લાલચ પણ આપી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ, એનડીએમાં જોડાઈ જાઓ. પણ આ માઈનો લાલ એ ચસક્યો નહીં. એ કર્ણાટક કોંગ્રેસનો અધ્યક્ષ હતો ત્યારે કોંગ્રેસ ત્યાં બહુમતી સાથે જીતી 140 બેઠકો, જે હું કહું છું, કોંગ્રેસની 136, એસકેપીની 1, અપક્ષ 3, એમ 140 બેઠકો ઇન્ડિયા ગઠબંધનની વિધાનસભામાં છે. સિદ્ધરામૈયા હજુ હમણાં જ એમણે ચાર્જ આપ્યો શિવકુમારને, અને ડીકે શિવકુમાર મુખ્યમંત્રી થયા પછી આ ગુરુવારે વિધાન પરિષદની 7 બેઠકોની ચૂંટણી થઈ. અને આ 7 બેઠકોમાં કોંગ્રેસે 5 ઉમેદવાર ઉભા રાખ્યા હતા. એના 4 ઉમેદવાર જીતે એમ હતા. કેટલા? 5માંથી 4 ઉમેદવાર જીતે એમ હતા. ભારતીય જનતા પાર્ટીના 2 અને જેડીએસના 1 જીતે એમ એવી સ્થિતિ હતી. કારણ કે ઓપોઝિશન પાસે 81 બેઠકો હતી, ભારતીય જનતા પાર્ટીના 63, જેડીએસના 18 અને 1 અપક્ષ 2 બેઠકો ખાલી છે. આ 224ની વિધાનસભા એનું ચિત્ર. હવે 140 મત હતા ડીકે શિવકુમારની પાર્ટી પાસે. એમણે 5 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. એમાંથી 1 ઉમેદવાર પ્રદેશ કોંગ્રેસના નવા જે અધ્યક્ષ થયા, શિવકુમાર અધ્યક્ષ હતા, એમણે જેમને ચાર્જ આપ્યો, એ બીકે હરિપ્રસાદ, એ પણ ઉમેદવાર હતા. પરિણામ જ્યારે આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટી ચોંકી ગઈ. કારણ કે ઇન્ડિયા ગઠબંધનને 140 મત વળવાને બદલે 151 મત મળ્યા, 11 મત વધારે મળ્યા. ક્રોસ વોટિંગ થયું. ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવંત ગણાતા ધારાસભ્યોએ કોંગ્રેસના ઉમેદવારને વોટ આપ્યા. અને એમાં તો જે કોંગ્રેસનો જે 5મો પૂંછડીયો ખેલાડી જે હતો એને તો 32 વોટ મળ્યા. અને જેડીએસનો જે ઉમેદવાર હતો એ હારી ગયો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 2 હતા, એમ 2 જીત્યા તો ખરા, પણ એકને જેટલા વોટ ફાળવવામાં આવ્યા હતા એમાં
એ ખૂટ્યો, કારણ કે એક વોટ ઇનવેલિડ થયો. હવે શું? આ તો પહેલો ચમત્કાર છે. શિવકુમારે મુખ્યમંત્રી થયા પછી પહેલી ચૂંટણી અને ભારતીય જનતા પાર્ટીને સણસણતો તમાચો. હવે કોણે આ ક્રોસ વોટિંગ કર્યું? ભારતીય જનતા પાર્ટીના 63 ધારાસભ્યોમાંથી કોણે ક્રોસ વોટિંગ કર્યું? એમણે કબૂલ્યું ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ. અને બીવાય વિજેન્દ્ર એ ભાઈશ્રી, એટલે તમને ખ્યાલ હોય તો એમના એક ભ્રષ્ટાચાર મૂર્તિ જે મુખ્યમંત્રી રહ્યા, યેદિયુરપ્પા, એમના સુપુત્ર છે. એ ત્યાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે. યેદિયુરપ્પા ના સુપુત્ર છે. લિંગાયત વોટ બેંક પરની મક્તેદારી છે એમની. અત્યારના જે મુખ્યમંત્રી છે એ શું કમાલ કરી શકે છે, એ ગુરુવારે એ ચમત્કાર ભારતીય જનતા પાર્ટીને સમજાઈ ગયો. અને આ વિજેન્દ્રને અને વિધાનસભામાં વિપક્ષના નેતા અશોકને, હું માનું છું ત્યાં સુધી આર અશોક, એમને દિલ્હીનું તેડું આવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને એમનો ખુલાસો માંગવા માટે આ બધા કર્ણાટકના નેતાઓને તેડાવ્યા. અને ત્યાં જે આવું ક્રોસ વોટિંગ કોણે કર્યું એ શોધવું કઈ રીતે? કારણ કે આ તો ગુપ્ત વોટિંગ છે. એટલે આ વિજેન્દ્રભાઈ એક નુસ્ખો અજમાવ્યો છે. નેત્રાવતી નદી ને કિનારે, દક્ષિણ કન્નડ જિલ્લામાં નેત્રાવતી નદીને કિનારે ભગવાન મંજુનાથનું એક ધર્મસ્થળ છે. ભગવાન મંજુનાથ એટલે શિવ ભગવાનનું એક ધર્મસ્થળ છે. ત્યાં બધા ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના બધા ધારાસભ્યોને ત્યાં લઈ જવાના છે. એમણે જાહેરાત કરી છે. એમને બધાને શપથ લેવડાવવાના છે, પ્રતિજ્ઞા લેવડાવવાના છે. ભગવાન શિવને નામે, ભગવાન મંજુનાથને નામે તમે શપથ લ્યો કે તમે પક્ષના આદેશ મુજબ વોટિંગ કર્યું હતું કે કેમ, તમે ક્રોસ વોટિંગ કર્યું હતું કે નહોતું કર્યું, એ તમે શપથ લ્યો. અને અહીંયા 800 વર્ષ જૂના આ મંદિરની એવી એક પરંપરા છે, માન્યતા છે. હવે સાચી ખોટી જે હોય એ ધાર્મિક માન્યતાઓ હોય છે. અને ભારતીય જનતા પાર્ટી તો મંદિર મસ્જિદની પાર્ટી છે, તમે જાણો છો. ભગવાન રામને પણ તમને ખ્યાલ છે ને, કર્ણાટકમાં ભાજપનું એક પોસ્ટર તમને યાદ હશે કદાચ. વિરાટ કાય નરેન્દ્ર મોદી બટુક સ્વરૂપના ભગવાન શ્રી રામને આંગળી પકડાવીને અયોધ્યા લઈ ગયા. આપણા હિન્દુ ધર્મના, સનાતન ધર્મના સર્વોચ્ચ ગણાય એવા ચારેય શંકરાચાર્યોએ આ રામ મંદિર અધૂરું હતું ત્યારે જ એની પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કર્યો હતો. છતાં મોદીને ઉતાવળ હતી, કારણ કે વોટ લઈ લેવાતા ભગવાન શ્રી રામને નામે. પણ ભગવાન શ્રી રામે એવા ખેલ પાડી દીધા કે અયોધ્યા ડિવિઝનની 5 બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. એટલું જ નહીં, પણ અયોધ્યાથી લઈને રામેશ્વર સુધી ભગવાન શ્રી રામના જ્યાં જ્યાં પગલા પડ્યા એ બધી જ બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. અને ભારતીય જનતા પાર્ટી ભગવાન શ્રી રામને નામે વોટ લણીને 400 કે પાર થઈ જાય અને બંધારણ બદલી નાખી છે એવી એમની જે ગણતરી હતી એ ઊંધી વળી ગઈ ને એને સાદી 272ની બહુમતી પણ ન મળી, માત્ર 240 બેઠકો મળી. પણ એ વડાપ્રધાન હતા, બીજી વાર વડાપ્રધાન થયેલા હતા, એટલે એમની પાસે ઈડી, સીબીઆઈ
ઇન્કમ ટેક્સ, NIA અને ઇલેક્શન કમિશન, આ બધા ખેલ. ઇલેક્શન કમિશને એમના કયા ગરા હોય 100 બેઠકો તો ખોટી રીતે જીતાડ્યાની વાત પણ છે. અને મોદીને વિશે પણ એવું કહેવાય છે, ચર્ચામાં રહ્યું ત્યાં વારાણસીના લોકો, કારણ કે મોદી હારી રહ્યા હતા ત્યાં. એ તમને ખ્યાલ છે, આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. પણ હારને જીતમાં કઈ રીતે પલટી નાખવી એમને ફાવટ આવી ગઈ છે. આફતને અવસરમાં કઈ રીતે ફેરવી નાખો, આ બધા ઇન્સ્ટિટ્યુશન્સ પર કબજો લઈ લીધો છે. એટલે તો ભગવાન મંજુનાથને નામે શપથ લેવડાવવાના આ 63 ધારાસભ્યોને, એમાંથી કયા 4 જણાએ ક્રોસ વોટિંગ કર્યું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ, એ શોધવા માંગે છે. હવે એમના જે કેન્દ્રીય મંત્રી છે કર્ણાટકના જ પ્રહલાદ જોશી કરીને, એમણે એનો વિરોધ કર્યો છે. અને એ પાછા કહે છે કે મંદિરને, ધર્મસ્થાનકને રાજકારણમાં ન લાવો. આમ તો એમણે આ જ ધંધો કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ. તમને ખ્યાલ હશે કે ભારતીય પ્રતિનિધિત્વ ધારો જે છે એમાં તમે ધર્મને નામે, સમાજને નામે, કોમને નામે વોટ માગી શકો નહીં. તમને પેલો બાળા સાહેબ ઠાકરેને 6 વર્ષ સુધી ડિસ્કોલિફાય કર્યા હતા ચૂંટણી લડવા માટે અને મતદાન કરવા માટે, એ યાદ હશે તમને. પણ હવે તો ભગવાનને નામે જ વોટ માગવામાં આવે છે. અને જબ સૈયા ભયે કોટવાલ ડર કાહે કા, કોણ એમની સામે એક્શન લેવાનું છે? ન ચૂંટણી પંચ, ન અદાલતો, ન તંત્ર. એટલે ફાવતું જડ્યું છે. પણ છતાંય પ્રહલાદ જોશીએ કહ્યું કે આપણે જેને મંદિર, ધર્મસ્થાનકને રાજકારણમાં ન લાવવું જોઈએ. હવે એમણે કેમ એવું કહ્યું એ ખ્યાલ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના બધા નેતાઓએ કહ્યું કે જેમણે ક્રોસ વોટિંગ કર્યું છે એમની સામે શિસ્તભંગના પગલા તો લેવા જોઈએ. હવે આવતા દિવસોમાં એ શિસ્તભંગના પગલા લે છે કે કેમ એ જોવાનું છે. પરંતુ આ પહેલો ચમત્કાર એ એમને ડીકે શિવકુમારે બતાવી દીધો છે કે અમિત શાહ જ ઓપરેશન લોટસ કરી શકે છે એમ નહીં, પણ ઓપરેશન લોટસનું રિવર્સ ઓપરેશન લોટસ એ ડીકે શિવકુમાર પણ કરી શકે છે. એ હજુ મહિનો પણ પૂરો નથી થયો એમને મુખ્યમંત્રી થયાને, ને એમણે કરી બતાવ્યું છે. આવતા દિવસોમાં વધુ આવા ખેલ, રાજકીય ખેલ, આપણે ચમત્કારોમાં માનતા નથી, પરંતુ રાજકીય ખેલ એ જોવા મળશે આપણને. પણ આજે તો ભારતીય જનતા પાર્ટીને સણસણતો તમાચો પડ્યો છે. બાકી JDS માંથી ક્રોસ વોટિંગ થયું હોય થોડું ઘણું, એવું પણ જે છે, કારણ કે 11 વોટ એમને વધારે મળ્યા છે. ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે 4 વોટ અમારે ત્યાંથી ક્રોસ વોટિંગ થયું છે. એમને 4 વોટનું ક્રોસ વોટિંગ થયું છે એવું, અને 1 વોટ છે ને ઇનવેલિડ થયો, એટલે 5 એમના ગયા. અને છતાં 11 નો હિસાબ મેળવવાનો છે, એટલે 6 જણાનો JDS માંથી થયું એવી એમને ખબર પડી ગઈ. એ પણ અંતર્યામી લાગે છે કે એમને ખબર પડી ગઈ. તો પછી 4 જણા કોણ એમને શપથ લેવડાવે વિના પણ એમને ખબર પડવી જોઈએ. પણ આવતા દિવસોમાં મને લાગે છે કે દક્ષિણ ભારતના દરવાજા ભારતીય જનતા પાર્ટી માટે તો બંધ થઈ ગયા છે. તો છેલ્લી ચૂંટણીઓમાં આપણે જોયું, તમિલનાડુમાં 1 બેઠક મળી છે એમને વિધાનસભામાં, કેરળમાં 3 બેઠકો મળી છે, અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે,
આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની સરકાર છે, પણ એમાં 8 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે ને એકાદ મિનિસ્ટર એમણે લીધો છે એમણે. અને આવતા દિવસોમાં પવન કલ્યાણ કદાચ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે એવું પણ બને, એની પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં મર્જ કરીને. પણ એકંદરે દક્ષિણ ભારત એ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગણ, આંધ્ર, ત્યાં ભારતીય જનતા પાર્ટીને ઝાઝી વજૂદ નથી. કર્ણાટકમાં એને ગઈ વખતે ઓપરેશન લોટસ કરીને સરકાર કોંગ્રેસ અને જેડીએસની સરકારને એને ઉથલાવી હતી, અને ત્યાર પછી ત્યાં પગદંડો જમાવ્યો હતો. એટલે 224 બેઠકોની વિધાનસભામાં આ વખતે 63 સભ્યો છે, એટલે કે એની પ્રેઝન્સ જરૂર છે. અને લોકસભામાં પણ એની પ્રેઝન્સ ત્યાં અને તેલંગણમાં જરૂર છે, ના પાડી શકાય એમ નથી. પરંતુ હવે મજા એ આવશે રાજકીય ખેલ આપણને જોવાની કે ભારતીય જનતા પાર્ટીના ચાણક્યની સામે કોંગ્રેસના ચાણક્ય. મને આ ચાણક્ય શબ્દ બહુ એનો ઉપયોગ કરવો એ યોગ્ય નથી લાગતો, પરંતુ આ બધા ખેલ જે ચાલી રહ્યા છે, રાજકીય ખેલ, એના ખેલાડીઓ અમિત શાહ વિરુદ્ધ ડીકે શિવકુમાર એ આવતા દિવસોમાં આપણને જોવા મળશે. કારણ કે ડીકે શિવકુમારને જેલમાં નાખવાનું કામ, એમાં કેન્દ્રવર્તી ભૂમિકા એ અમિત શાહે ભજવી હતી, એ આપણે બધા જાણીએ છીએ. અને આમે નરેન્દ્ર મોદીના આશીર્વાદથી જ અમિત શાહ કામ કરે છે, એ બધા જાણે છે. એટલે નરેન્દ્ર મોદી પણ એમની ભૂમિકા ન હોય એવું તો હતું નહીં. આવતા દિવસોમાં આપણને ખ્યાલ આવશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.